કાયમ આવ્યો. જ્યારે રાવણનો બીજો અવતાર કશ્યપ રાક્ષસ મહાભયંકર, ત્રીજો અવતાર થયો રાવણનો. આ પૃથ્વીની ઉપર ભયંકર હાહાકાર મચાવી. એના જેટલા પાર્ષદો, જેટલા કુટુંબ પરિવારો હતા તે ભયંકર વિકરાળ હતા કે જેના કોઈ રૂપની સાથે સરખામણી કોઈ આવી શકે એમ નહીં હતી. ત્યારે પૃથ્વીની ઉપર એંગળવા જાય તો હાહાકાર મચાવી દીધું. નદીઓના પાણી લોહી બનાવી દીધા. ઋષિ મુનિઓ ગિરી ગિંગાચળ પર્વતોને બેસી અને જીવન ગુજારતા હતા. કોઈની કથા ના થાય, યજ્ઞ ના થાય, હવન ના થાય, હોમ ના થાય, પરમાત્માનું કોઈ ભજન કીર્તન સમરણ ભાવ ભક્તિ કશું એમની સમક્ષ ના થવા દે. જેને હાહાકાર મચાવી દીધા હતા. આ પૃથ્વીની ઉપર અંત્યાકાળ મચાવી દીધા કે જેને ગણેશ જેવા એનું વાસેલું કરે, પાર્વતી જેવા એના જે ગમે તે આલા વેલા કામ કરે, ભગવાન શંકર 33 કોટી દેવતાઓને એને વશમાં કરી દીધા હતા. ત્યારે ભયંકર રાવણે હાહાકાર આ પૃથ્વી પર મચાવી દીધું હતું. એને બ્રહ્માજી પાસે અને એને શિવ પાસે એવું માગી હતી કે પ્રભુ મને માણસ સમાન કોઈ મારી ના શકે, મનુષ્ય સમાન હું કશાથી ના મારું, મનુષ્ય સિવાય હું મરી ના શકું. ત્યારે ભગવાને એમ મળવા જાય તો એને અવતાર લેવાનું કારણ મનુષ્યનું. આ રાવણે જે માગેલું એના કારણે જે નિર્ગુણ પૂર્ણ બ્રહ્મ અવિનાશી જે સાગર સ્વરૂપ છે પરમાત્મા, તેને રામનો અવતાર લેવા પડ્યો, મનુષ્ય અવતાર. ત્યારે મનુષ્ય અવતાર લઈને પૃથ્વી પર એવું નથી કે યોધ્યાનું રાજ ભોગવવા માટે ભગવાને અવતાર લઈને આવેલા હતા. એ તો જે કાર્ય કરવાનું હતું એ કાર્ય એમને કરવાનું જ હતું અને તે કાર્ય કરવા માટે એમને જંગલમાં જવાનું હતું અને 14 વર્ષો વનવાસ લઈ જવાનું હતું. ત્યારે ભગવાને એમ બળવા નાની ઉંમરે એમ બળવા વનવાસ એને લીધો. પ્રથમ તો એને ભગવાન શિવનું જન્નતપુરમાં જઈને ધનુષ બાણ ઉઠાવ્યું. સીતાનું એમ બળવા જાય તો સ્વાગત કર્યું. જનક રાજાના મનની સંપત્તિ પૂરી કરી. ગૌતમની પત્ની હજારો કરોડો વર્ષો થયા એક પથ્થરની શિલા થઈને પડી હતી. ત્યારે એ રામના ચરણના સહયોગથી ગૌતમની પત્ની 16 વર્ષની સુંદરી બની ગઈ. જ્યારે ભગવાને ગંગા પાર કરી તે પહેલા કેવટ નામનો ભીલ હતો. એની મનની જે ઈચ્છા હતી પૂર્વની એને સંપૂર્ણ પાર કરી છે. હજારો ખારવાઓ, હજારો નાવડીઓ હતી, છતાં પણ જે ભાગ્યવાન હતા કેવટ ભીલ એના પાસે જઈને નાવડીની માંગ કરી. ત્યારે કેવટ ભીલે જ્ઞાન થઈ ગયું. જ્ઞાન એટલે પૂર્વનું બાકી રહેલું મનની ઈચ્છા કલ્પના. સમુદ્ર જળ જેને બંબાકાર જે સમુદ્ર પર બિરાજમાન હતા, સતનારાયણ ભગવાન લક્ષ્મી ચરણ દબાવતા હતા. ત્યારે એક ભયંકર વિકરાળ રૂપ ધારણ કરીને એક કુર્મજી સમુદ્રમેથી આવતા હતા કે લક્ષ્મી જો આ સમયે ભગવાનના ચરણનું જે સલપ કરતી છે, સેવા કરતી છે, તો હું પણ થોડું કરીને. ત્યારે વિકરાળ રૂપ ધારણ કરીને ખરબર કરતો જેને જળમાં આવે છે કાર્યવો. ત્યારે લક્ષ્મી ગભરાય છે કે આ કેટલું વિકરાળ રૂપ ધરીને હવા ચાલ્યો આવે છે. ત્યારે લક્ષ્મી એને મેળું માર્યું કે હે કુર્મજી, આ અવતારમાં તું ભગવાનની સેવા કરવા લાયક નથી, એના ચરણનો લાભ ના મેળવી શકે. માટે જો ભગવાનના ચરણનો લાભ લેવો હોય તો જ્યાં પૂર્વજન્મ તું લેજે. ત્યારે એ જ એમ બને છે કુર્મજી એને બીજો અવતાર લીધો, જે આગલા અવતારની મનની ઈચ્છા પૂર્ણ કરવા માટે એક ખારવાના ઘરે અવતાર થઈ ગયો અને એ એમને અવતાર લઈ ભગવાનની રાહ જોતા.
ત્યારે પ્રથમ ભગવાને એક કેવટ ભીલને પાર કરી. એ જાણે છે કે જે પૂર્ણ બ્રહ્મ અવિનાશી સૃષ્ટિના સર્જનહાર એ પ્રત્યક્ષ દર્શન કરવા માટે, દર્શન કરાવવા માટે આવેલા છે અવતાર લઈને, તો હું એના ચરણની રજ લઈ લઉં છું. ત્યારે ગંગાને પાર કરે છે. પ્રથમ એમ ગણવા જાય બીજો ત્રીજો ખેલ બને જે વાલ્મીક મહાપાપી હતો ચંડાળ, તેને મહા ઋષિ બનાવી દીધો. સબરીને પાર કરી દીધી. જે ગુણિકા હતી એ ગુણિકાને પાર કરી દીધી ભગવાને. કેટલા હો જન્મ સુધી હનુમાનજી શ્રી રામનું નામ જપીને મહાન શક્તિ મેળવી લીધી હતી. કેટલા હો વાનરો ભગવાનની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે સમુદ્ર ઉપર સેતુ બાંધી અને ભગવાન લંકાને પેલે પાર જવા તૈયાર છે. પણ વચ્ચે પડેલા હતા જટાયુ જ, જે ગીધ પક્ષી કે જે સીતાની એમ બનવા જતો ભલાઈ માટે રાવણ સાથે, અને એક ભયંકર યુદ્ધ કર્યું હતું. ત્યારે એ રાવણના શ્રપથી એક જટાયુ ગીધ રસ્તામાં પડેલો હતો. ત્યારે એ જટાયુ ગીધને સ્નાન કરાવી અને મહાપદ આપ્યું છે અને પરમધામ પહોંચાડ્યો છે. ત્યારે જોવો કે જેને મતલબ પોતાના પિતા મળ્યા ત્યારે ભગવાને જોયા પણ નથી, છતાં જે એક પક્ષીએ ભલાઈનું કામ, સતનું કામ કરેલું